નમસ્કાર. આજે આપણે 80-501 માઇક્રોકન્ટ્રોલરના એક જબરદસ્ત ફીચર એટલે કે ઇન્ટરપ્ટ્સ વિશે ઊંડાણમાં વાત કરવાના છીએ. આ એક એવી સિસ્ટમ છે જે 80-501ને મલ્ટીટાસ્કિંગનો સુપર પાવર આપે છે, જાણે એના એક જ મગજથી એ એકસાથે કેટલાય કામ સંભાળી રહ્યું હોય. તો સૌથી પહેલો સવાલ એ થાય કે માઇક્રોકન્ટ્રોલર પાસે મગજ તો એક જ છે, પણ કામોની લિસ્ટ લાંબી છે. તો પછી એ બધું એકસાથે મેનેજ કઈ રીતે કરતું હશે? જરા વિચારો, એક રસોડામાં એક જ શેફ હોય અને એકસાથે 10 અલગ અલગ ટાઈમર વાગી રહ્યા હોય. એ પહેલાં કઈ વાનગી સંભાળશે? બસ કંઈક આવી જ ચેલેન્જ 8051 સામે પણ હોય છે. અને આનો જવાબ છે એક ખૂબ જ સ્માર્ટ અને શક્તિશાળી સિસ્ટમ, જેને કહેવાય છે ઇન્ટરપ્ટ્સ. આ એક એવી ટેકનિક છે જે સીપીયુને પોતાનું હાલનું કામ થોડી વાર માટે રોકીને કોઈ અચાનક આવી પડેલા જરૂરી કામને પૂરું કરવાની અને પછી પાછું જ્યાંથી કામ છોડ્યું હતું ત્યાંથી જ શરૂ કરવાની સગવડ આપે છે. તો આ ઇન્ટરપ્ટ્સને કંટ્રોલ કરવા માટે 8051માં એક ખાસ કંટ્રોલ પેનલ જેવી વ્યવસ્થા છે. આ પેનલના 3 મુખ્ય ભાગ છે, જે 3 ખાસ રજિસ્ટર્સ છે: આઈઈ, આઈપી અને ટીકોન. ચાલો આ ત્રણેયને એક પછી એક સમજીએ. ચાલો તો શરૂઆત કરીએ આપણા કંટ્રોલ પેનલના પહેલા અને સૌથી મુખ્ય ભાગથી. આ છે બધા ઇન્ટરપ્ટ્સ માટેની મુખ્ય પાવર સ્વિચ, એટલે કે ઇન્ટરપ્ટ એનેબલ રજિસ્ટર, જેને આપણે ટૂંકમાં આઈઈ રજિસ્ટર કહીએ છીએ. આને એકદમ આપણા ઘરના મેઇન સ્વિચબોર્ડ જેવું સમજો. જો આ બોર્ડ પરથી કોઈ ઇન્ટરપ્ટની સ્વિચ ચાલુ જ ના કરી હોય, તો પછી ભલેને એ સિગ્નલ ગમે તેટલો અગત્યનો હોય, સીપીયુ એને સાંભળશે જ નહીં. એ સીધું જ એને અવગણી દેશે. હવે આ ટેબલ પર એક નજર કરીએ. આ આઈઈ રજિસ્ટરનું આખું બંધારણ છે. અહીં દેખાતો દરેક બેટ એક અલગ ઇન્ટરપ્ટ માટેની સ્વિચ છે, જેમ કે ટાઈમર માટે, સિરિયલ કમ્યુનિકેશન માટે કે પછી કોઈ બહારથી આવતા સિગ્નલ માટે. જેને જરૂર હોય એને અહીંથી ચાલુ કરી શકાય. આ આખા રજિસ્ટરમાં સૌથી મહત્વનો બીટ છે EA. આ છે એનેબલ ઓલ, એટલે કે બધાની માસ્ટર સ્વિચ. જો આ જ બંધ હોય, એટલે કે એની કિંમત 0 હોય, તો પછી બીજી કોઈ સ્વિચ કામ જ નહીં કરે. એટલે કોઈ પણ ઇન્ટરપ્ટ વાપરતા પહેલા પ્રોગ્રામરે સૌથી પહેલા EA બીટને 1 કરવો જ પડે છે. ઓકે, તો આપણે ઇન્ટરપ્ટ્સને ચાલુ કરતા તો શીખી ગયા, પણ હવે એક નવી પરિસ્થિતિનો વિચાર કરીએ. જો 2 ઇન્ટરપ્ટ્સ એક જ સમયે આવી જાય તો? ત્યારે સીપીયુ કોને પહેલા સેવા આપશે? બસ આના માટે છે આપણી કંટ્રોલ પેનલનો બીજો ભાગ. આ સમસ્યાનો ઉકેલ છે ઇન્ટરપ્ટ પ્રાયોરિટી, એટલે કે આઈપી રજિસ્ટર. આને એકદમ કોઈ પાર્ટીની વીઆઈપી ગેસ્ટ લિસ્ટની જેમ સમજો. આ લિસ્ટ નક્કી કરે છે કે કયો ઇન્ટરપ્ટ વધારે અગત્યનો છે અને સીપીયુએ કોનું કામ પહેલાં કરવું જોઈએ. આ રહ્યું આઈપી રજિસ્ટરનું ટેબલ. અહીં પણ દરેક ઇન્ટરપ્ટ માટે એક બીટ ફાળવેલો છે. નિયમ બહુ સિમ્પલ છે. જો આપણે કોઈ બીટને 1 સેટ કરીએ, તો એ ઇન્ટરપ્ટ હાઈ પ્રાયોરિટી એટલે કે વીઆઈપી બની જાય છે, અને જો 0 રાખીએ તો એ લો પ્રાયોરિટી એટલે કે સામાન્ય રહે છે. ચાલો અને એક સરસ ઉદાહરણથી સમજીએ. માની લો કે આપણે સિરિયલ પોર્ટ પરથી આવતા ડેટાને વધુ મહત્વ આપવું છે, તો આપણે ખાલી PS બીટને 1 કરી દઈશું. હવે જો કોઈ ટાઈમરનો ઇન્ટરપ્ટ અને સિરિયલ પોર્ટનો ઇન્ટરપ્ટ એક જ સમયે આવે, તો સીપીયુ પહેલાં સિરિયલ પોર્ટના કામને પતાવશે. પણ અહીં એક મજેદાર સવાલ ઊભો થાય છે. જો 2 વીઆઈપી મહેમાન એક સાથે આવી જાય તો? એટલે કે જો 2 હાઈ પ્રાયોરિટી ઇન્ટરપ્ટ્સ એક જ સમયે એક્ટિવ થાય તો? આવા કિસ્સામાં 8051 પોતાની એક ડિફોલ્ટ પ્રાયોરિટી લિસ્ટને અનુસરે છે, જે પહેલેથી જ નક્કી કરેલી હોય છે. તો આપણે ઇન્ટરપ્ટ ચાલુ કરી દીધો, એની પ્રાયોરિટી પણ સેટ કરી દીધી. પણ હવે છેલ્લો અને ખૂબ જ મહત્વનો સવાલ: ઇન્ટરપ્ટ આવશે ક્યારે? મતલબ કે કઈ ઘટના બનવાથી એ ટ્રિગર થશે? આના માટે છે આપણી કંટ્રોલ પેનલનો ત્રીજો અને છેલ્લો હિસ્સો. અને આ કામ કરે છે ટાઈમર કંટ્રોલ રજિસ્ટર, એટલે કે ટીકોન. ખાસ કરીને બહારથી આવતા ઇન્ટરપ્ટ્સ માટે આ રજિસ્ટર નક્કી કરે છે કે એને કઈ રીતે ટ્રિગર કરવો. ઉદાહરણ તરીકે, કોઈ બટન દબાવવામાં આવે ત્યારે ઇન્ટરપ્ટ આવવો જોઈએ, કે પછી બટન દબાવીને છોડવામાં આવે ત્યારે? આ બધી ઝીણી પણ મહત્વની વિગતો ટીકોન રજિસ્ટર સેટ કરે છે. ટીસી ઓન રજિસ્ટરમાં આમ તો ઘણા બીટ્સ છે, પણ ઇન્ટરપ્ટ્સ માટે આપણે આ 4 પર જ ધ્યાન આપવાનું છે. અહીં
IT0 અને IT1 બિટ્સ ટ્રિગરનો પ્રકાર નક્કી કરે છે કે સિગ્નલના લેવલ પર પ્રતિક્રિયા આપવી કે એની એજ પર, અને IE0 અને IE1 એ ફ્લેગ્સ છે જે ઇન્ટરપ્ટ આવે ત્યારે આપોઆપ સેટ થઈ જાય છે અને CPUને જાણ કરે છે. તો હવે આપણે ત્રણેય રજિસ્ટર્સને અલગ અલગ સમજી લીધા છે. ચાલો હવે આખી પ્રક્રિયાને એકસાથે જોઈએ કે એક પ્રોગ્રામર કઈ રીતે આ કંટ્રોલ પેનલનો ઉપયોગ કરીને માઇક્રોકન્ટ્રોલરના વર્તનને કંટ્રોલ કરે છે. એક પ્રોગ્રામર માટે આ એકદમ સીધો અને સરળ વર્કફ્લો છે. સૌથી પહેલાં TCON રજિસ્ટરથી નક્કી કરો કે ઇન્ટરપ્ટ કેવી રીતે ટ્રિગર થશે. એ પછી IP રજિસ્ટરથી એની પ્રાયોરિટી સેટ કરો કે એ કેટલો જરૂરી છે. અને છેલ્લે IE રજિસ્ટરમાં જઈને પહેલાં માસ્ટર સ્વિચ EA અને પછી એ ઇન્ટરપ્ટની પોતાની સ્વિચ ચાલુ કરી દો. બસ આ 3 સ્ટેપ્સ મળીને પરફેક્ટ કંટ્રોલ આપે છે. અને અંતમાં એક વિચારવા જેવો મુદ્દો. કોઈ કારની એરબેગ સિસ્ટમ હોય કે પછી હોસ્પિટલનું કોઈ જીવનરક્ષક ઉપકરણ હોય, એમાં ઇન્ટરપ્ટની સાચી પ્રાયોરિટી સેટ કરવી એ જીવન અને મૃત્યુ વચ્ચેનો સવાલ કેમ બની શકે છે? કેમ એરબેગ ખુલવાનો ઇન્ટરપ્ટ ગાડીના મ્યુઝિક સિસ્ટમ બદલવાના ઇન્ટરપ્ટ કરતાં હંમેશા VIP હોવો જોઈએ? આ સવાલનો જવાબ જ આપણને ઇન્ટરપ્ટ પ્રાયોરિટીનું સાચું મહત્વ સમજાવે છે.